ખેડૂત બહેનો એક પ્રશ્ન રહેતો હોય છે કે ભાઈ બટન તો લાગે છે પણ કાળા થઈને ખરી જાય છે, તો શા માટે થઈને ખરી જાય છે? જો અત્યારે તમે આ ફાલ જોઈ લો, આ બંને લૂમ છે એ 4-5 મહિના પહેલાની છે, એટલે કે ત્યારે વેધર કેવું હતું, ચોમાસું હતું ને સારું વાતાવરણ હતું, એ માટે થઈને એમાં આટલા બધા નાળિયેર લાગેલા છે. હવે ઉપલા પોટા તમે જોઈ લો, આમાં જે એ વધારે છે. હવે મયુરભાઈ આ બાજુ બતાવજો, જો એની ઉપર જે પોટો આવ્યો છે એમાં જો બટન કાળા થઈને ખરી ગયા છે, એ બાજુ છે, આ બાજુ પણ જો હાવ કાળા થઈને ખરી ગયા છે. તમારે અત્યારે બધાને સેમ પરિસ્થિતિ એક આ જ આવતી છે. આ બાજુ જો એક પણ એમાં બટન લાગ્યું નથી, બધા બટન કાળા થઈને ખરી ગયા. એનું કારણ શું છે કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, એટલે બધાને એવું નથી ડીટી લઈ લ્યો અથવા તો લોટન લઈ લ્યો, ક્રોસબોના લઈ લ્યો, બધી નારેડીની અંદર અત્યારે આ સમસ્યા આવશે. એના માટે શું કરવું? એના માટે ભાઈ તમારે સારી માવજત કરવી પડશે, સારા ખાતર પોતો નાખવા પડશે. એટલે ખેડૂતો ખાતરની વાત આવે તો આપણી મેરે ખાતર છે ભાઈ ઓલરેડી નર્મદા ગ્રોમીનનું. આની પહેલાના વિડીયોમાં મેં તમને કીધું હતું માવજત કરવાની આવે તો અત્યારે થોડાક બટનનું મેં તમને કીધું પ્રોબ્લેમ આવે છે, તો 100% ભાઈ ઓર્ગેનિક ખાતર છે, 15% કાર્બન આવે છે અને 5 થી 7 કન્ટેન્ટ એવા ઉમેરવામાં આવ્યા છે કે બધું એક ખાતરની અંદર બધું આવી જાય છે. તો આનું રિઝલ્ટ 100% છે અને મળ્યું છે. તો તમારે જોતું હોય તો કોન્ટેક્ટ નંબરમાં કોન્ટેક્ટ જરૂરથી કરજો. અને હા, થોડુંક અત્યારે નબળું રહેવાનું છે, કેમ કે વેધર એવું છે, શિયાળાની અંદર બધામાં નબળું રહેશે ફેમિલી. એટલે હવે આવનારા હજી 1.5-2 મહિના પછી સારામાં સારી સાયકલ પાછી પકડાઈ જવાની છે. એટલે તમે એવું ના વિચારતા કે ભાઈ નારળી ખરાબ થઈ ગઈ છે, આવું છે. કેમ કે ખેડૂત ભાઈ મને એક જ પ્રશ્ન કરે છે કે મારે 3-4 મહિના પહેલાં એટલા નાળિયેર ઉતરતા હતા ને હવે ડાયરેક્ટ એટલા નાળિયેર ઉતરવા માંડ્યા છે. તો એવું નથી, કેમ કે ભાઈ અત્યારે વેધરને લીધે થોડુંક નબળું રહેશે. એના માટે સારી માવજત કરો, સારા ખાતર પોતર નાખો. બાકી આવનારા સમયમાં 2 મહિના પછી જેવી આ કન્ડિશન તમે જોશો, એક લૂમની અંદર 15-15, 20-20 નાળિયેર લાગશે ને પાછું તમારું રેન્જ પકડાઈ જવાની છે ફેમિલી. એ માટે થઈને તમે એવું કંઈ નબળું ના વિચારતા કે ભાઈ નારળી બગડી ગઈ છે. બાકી 100% તમે માવજત કરશો, તમે સારા નાળિયેર તમારે છે આવતા રહેશે. બાકી વધારે માહિતી માટે કંઈ પણ કોન્ટેક્ટ કરવો હોય તો મારા કોન્ટેક્ટ નંબર હું આપું છું, જરૂરથી કોન્ટેક્ટ કરજો. બાકી જય જવાન જય કિસાન પેજને ફોલો કરી લેજો, જેથી કરીને તમને આવી માહિતી મારા પેજમાં મળતી રહેવાની છે.